પોરબંદરના આરોગ્ય વિભાગ તેમજ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ માસનો પગાર હજુ સુધી થયો નથી, જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા 275 આરોગ્ય કર્મીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટકી પડ્યો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તેમજ આરોગ્ય વિભાગ હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં NHM હેઠળ ફરજ બજાવતા જિલ્લાના 275 જેટલા આરોગ્ય કર્મીઓ છેલ્લા 2 માસથી પગાર વગર કામ કરી રહ્યા છે। આટલું જ નહીં, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાયાની કામગીરી કરતી 400 જેટલી આશા વર્કર બહેનોનું પણ 2 માસનું ઇન્સેન્ટિવ અટકી પડતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પગાર ન થવાને કારણે મધ્યમ અને ઓછી આવક ધરાવતા આરોગ્ય કર્મચારીઓના ઘરનું બજેટ ખોરવાયું છે। ખાસ કરીને આશા વર્કર બહેનો કે જેઓ માત્ર ઇન્સેન્ટિવ પર નિર્ભર હોય છે, તેઓ માટે 2 માસથી કોઈ રકમ ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આગામી દિવસોમાં ગ્રાન્ટ આવીએ પગાર ચૂકવી દેવા જણાવ્યું હતું। ગ્રાન્ટ ફાળવણીની સિસ્ટમ બદલતા આ સમસ્યા ઊભી થઈ હોવાનું પણ જણાવ્યું હતું। હાલ આપણે NHMના પગાર માટે NHMની જે ગ્રાન્ટ આવતી હતી તેનો પેમેન્ટ મોડ ચેન્જ થયો છે। SNS ફર્સ્ટ મોડમાં આપણે પેમેન્ટ ચાલુ થયું છે, તેને લીધે અત્યારે ગ્રાન્ટના ઇસ્યુને લીધે માર્ચ અને એપ્રિલ માસના પગાર બાકી હતા, જે પૈકી ઓર્ડર હાલ જ 1-2 દિવસમાં આવી ગયો છે અને નજીકના ભવિષ્યમાં તે તમામ 275 જેટલા કર્મચારીઓ NHMમાં કામ કરે છે તે બધાના પગાર નજીકના ભવિષ્યમાં થઈ જશે। પોરબંદરના આરોગ્ય વિભાગ તેમજ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ અને આશા વર્કર બહેનોની પગાર ઇન્સેન્ટિવ પેટે દર મહિને ₹1 કરોડ જેવી રકમ ચૂકવવામાં આવે છે, ત્યારે 2 માસના ₹2 કરોડ જેવી રકમ આરોગ્ય કર્મીઓને ચૂકવવામાં આવી નથી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।